કચ્છ જિલ્લામાં આ વર્ષે સારી વરસાદી સ્થિતિને પગલે ખેતી ક્ષેત્રે ખુશીના સંકેતો મળી રહ્યા છે। હાલમાં જિલ્લામાં કુલ 2,72,000 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોમાં પાક ઉત્પાદન અંગે વિશ્વાસ અને આશા જાગી છે। ખરીફ પાકોમાં સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું છે। ઉપરાંત કપાસ, કઠોળ પાકો, મગ, અડદ અને મઠનો પણ વિસ્તૃત હેક્ટરમાં સમાવેશ થયો છે। શરૂઆતથી જ વરસાદ યોગ્ય પડતા ખેડૂતોએ સમયસર વાવણી કરી છે। વિશેષ રૂપે રાપર તાલુકામાં ગયા વર્ષની સરખામણીએ વધુ વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જે સ્થાનિક કૃષિ વિકાસ માટે હકારાત્મક સંકેત છે। ખેડૂતોએ પણ આશા વ્યક્ત કરી છે કે અનુકૂળ હવામાન રહ્યું તો આ વર્ષે સારું ઉત્પાદન મળવાની પૂરી શક્યતા છે। ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને સમયસર માર્ગદર્શન અને સહાય પહોંચાડવાના પ્રયાસો કરેલા છે। જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતરની આપણે કહીએ તો અત્યારે 2,72,000 હેક્ટરમાં કચ્છમાં વાવેતર થઈ ગયેલું છે। કચ્છનું વાવેતર છેલ્લા 3 વર્ષનું એવરેજ કરીએ તો 6,27,000 વાવેતર થાય છે। એની કમ્પેરમાં અત્યારે આપણે ખૂબ સારો વરસાદ થઈ ગયેલો છે અને 43% જેટલું વાવેતર થઈ ગયેલું છે। કન્ટિન્યુ આ વખતે વરસાદનું સિઝન જોતાં બહુ સારું વાવેતર થવાની શક્યતા છે। હાલમાં આપણે પાક વાઇઝ બાયફર્ગેશન કરીએ તો સૌથી વધારે મગફળીનું વાવેતર 68,000 હેક્ટરમાં થઈ ગયેલું છે। સાથે સાથે કપાસમાં 69,000 હેક્ટરમાં વાવેતર થઈ ગયેલું છે। જે લાસ્ટ કમ્પેર કરીએ તો એના સાથે બહુ સારું અત્યારે વાવેતર થઈ છે। સાથે સાથે કઠોળ પાકમાં મગ છે, અડદ છે, એની અંદર મગની અંદર 16,000 હેક્ટરમાં વાવેતર, જ્યારે અડદમાં 1900 અને મઠની અંદર 1410 હેક્ટરમાં વાવેતર થયેલું છે। બીજા વાત કરીએ તો કઠોળ પાકમાં તુવેર પાકનું પણ 1700 હેક્ટરમાં વાવેતર થયેલું છે। સાથે સાથે આપણે શાકભાજી હોય, ઘાસચારા શાકભાજી અને જે પાકો અને ઘાસચારામાં પણ વાવેતરમાં 46,000 હેક્ટરમાં ઘાસચારો છે। એમ ટોટલ મળીને 2,72,000 હેક્ટરમાં કચ્છ જિલ્લામાં વાવેતર થઈ ગયેલું છે। છેલ્લા વર્ષની કમ્પેર કરીએ તો સૌથી વધારે આપણું વાવેતર રાપર તાલુકામાં થાય છે। બીજા નંબરમાં આપણે ભચાઉ તાલુકામાં થાય છે। એ જ પેટર્ન મુજબ આ વખતે પણ એવું સારું વાવેતર થવાની શક્યતા છે।